સૌને નમસ્કાર. ધોરણ 1 માટે હોમ લર્નિંગનો કાર્યક્રમ શરૂ કર્યો છે. એમાં આપ સૌએ પહેલા એપિસોડમાં સરસ રીતે ધ્યાન આપ્યું હતું, નવું શીખ્યા હતા, નવી પ્રવૃત્તિઓ કરી હતી. આજે પણ આપ સૌ પોતપોતાના વાલીઓ સાથે આ કાર્યક્રમ માણવા માટે બેઠા છો એ વાતનો આનંદ છે. મારે એ યાદ અપાવવું છે કે ગયા એપિસોડમાં એટલે કે પહેલા એપિસોડમાં આપણે કેટલીક સરસ મજાની પ્રવૃત્તિઓ કરી હતી. બાળગીત ગાયા હતા, સરસ વાર્તા માણી હતી, બાળગીતનો અભિનય પણ કર્યો હતો આપણે. એ જ રીતે તમને યાદ છે કે આપણે વળાંકની પ્રવૃત્તિ શીખ્યા હતા. વળાંકની પ્રવૃત્તિ આપણે 2 રીતે કરી હતી. આપણે બોર્ડ પર બેને આપણને વળાંક વિશે ખ્યાલ આપ્યો હતો. એ પછી આપણે બીજી રીતે પણ સરસ રીતે જુદા જુદા વળાંકોને એના પર આપણે જુદી જુદી વસ્તુઓ, મૂર્ત વસ્તુઓના ઉપયોગ દ્વારા કેવી સરસ મજાની પ્રવૃત્તિ કરી હતી. અને તમે સૌએ એ પછી એ એપિસોડ પૂરો થયા પછી તમારા વાલી સાથે બેસીને આવી પ્રવૃત્તિઓ જરૂર કરી હશે. અમને વિશ્વાસ છે કે તમે એ પ્રવૃત્તિઓ કરી હશે. આજે ફરીવાર જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે આપણે કેટલીક બીજી પ્રવૃત્તિઓ કરવાની છે. એ પ્રવૃત્તિઓને આગળ વધારવાની છે. કેટલીક એક વાર્તા પણ આપણે માણીશું, બાળગીત માણીશું અને નવું કશુંક જરૂર જાણવાના છીએ. તો આપ સૌ ટીવી આગળ બેસી જ ગયા હશો. જરૂરી સાધન સામગ્રી તમારી પાસે જ હશે. વાલી પણ તમારી સાથે છે. તો સૌ પ્રથમ એક સરસ મજાનું બાળગીત માણવું છે. એના શબ્દો છે, હું તો સૂઈ ગઈ તી. હું તો સૂઈ ગઈ તી. હું તો સૂઈ ગઈ તી, બકરીએ જગાડી મને, બોલી બે બે બે, બોલી બે બે બે. હું તો સૂઈ ગઈ તી, કાગડાએ જગાડી મને, બોલ્યો કા કા કા, બોલ્યો કા કા કા. હું તો સૂઈ ગઈ તી, ચકલીએ જગાડી મને, બોલી ચી ચી ચી, બોલી ચી ચી ચી. હું તો સૂઈ ગઈ તી, કુકડાએ જગાડી મને, બોલ્યો કુકડે કુક, બોલ્યો કુકડે કુક. તો દોસ્તો, હું કહેતો હતો ને કે સરસ મજાનું બાળગીત આપણે માણવાનું છે. બરાબર સાંભળ્યું? બધાએ સાંભળ્યું ને? તમારા વાલીએ સાંભળ્યું, તમે સાંભળ્યું, અને ચિત્રો પણ કેવા સરસ મજાના હતા. પણ તમને આમાંથી કશું યાદ રહ્યું? યાદ તો રહે જ ને સાહેબ. આમાં જુદા જુદા પક્ષી અને જુદા જુદા પ્રાણી આવ્યા. પણ એના નામ યાદ રહ્યા? યાદ તો રહ્યા. બધા ના પણ યાદ રહ્યા હોય એવું બને. કોણ કોણ આવ્યું? બિલ્લી આવી, બકરી આવી, ચકલી આવી, આવું બધું આવ્યું ને. કૂકડો આવ્યો. પણ બીજી મજાની વાત કઈ હતી? વાલી મિત્રો પણ આ ધ્યાન દોરશે બાળકોનું કે આ બધા જ પ્રાણી કે જે કંઈ પક્ષી અંદર આવ્યા એ પક્ષીઓના અવાજને પણ સરસ રીતે મૂકવામાં આવ્યો. તો બાળકને જે શ્રવણનો આપણે અનુભવ કરાવવાનો છે મિત્રો, એ આ પ્રકારે છે કે બકરી બોલે તો કેમ બોલે, કૂકડો બોલે તો કેમ બોલે. તો આ રીતે જે શ્રવણના અનુભવો છે, બાળક
આપણા પરિવેશમાંથી જ આ બધું શીખતું હોય છે, સાંભળીને જ શીખતું હોય છે. તો આ બાળગીતનો આશય પણ એ જ હતો. પણ બાલ દોસ્તો, આ તો આપણે સાંભળ્યું અને જોયું ટીવી પર, પણ આપણે પોતે કરીએ એટલે કે પોતે ગાઈએ અને અભિનય સાથે ગાઈએ તો કેવી મજા પડે. નમસ્તે બાળ દોસ્તો, અહીંયાથી હું બાળગીત તમને ગવડાવીશ. તો જ્યારે હું એક પંક્તિ ગાઈશ અને એ જ પંક્તિ ધ્રુવિતાબેન જ્યારે ગાય ત્યારે તમારે બધાએ એમની સાથે ગાવાનું છે. તો તૈયાર છો ને? તો ચાલો. હું તો સૂઈ ગઈ તી, 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 બિલ્લીએ જગાડી મને, બિલ્લીએ જગાડી મને, બોલી મ્યાઉ મ્યાઉ મ્યાઉ, બોલી મ્યાઉ મ્યાઉ મ્યાઉ, હું તો સૂઈ ગઈ તી, હું તો સૂઈ ગઈ તી, કૂતરાએ જગાડી મને, કૂતરાએ જગાડી મને, બોલ્યો ભાવ ભાવ ભાવ, બોલ્યો ભાવ ભાવ ભાવ, હું તો સૂઈ ગઈ તી, હું તો સૂઈ ગઈ તી, બકરીએ જગાડી મને, બકરીએ જગાડી મને, બોલી બે બે બે, બોલી બે બે બે, હું તો સૂઈ ગઈ તી, 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 બિલ્લીએ જગાડી મને, બિલ્લીએ જગાડી મને, બોલી મ્યાઉ મ્યાઉ મ્યાઉ, બોલી મ્યાઉ મ્યાઉ મ્યાઉ, હું તો સૂઈ ગઈ તી, હું તો સૂઈ ગઈ તી, કૂતરાએ જગાડી મને, કૂતરાએ જગાડી મને, બોલ્યો ભાવ ભાવ ભાવ, બોલ્યો ભાવ ભાવ ભાવ, હું તો સૂઈ ગઈ તી, હું તો સૂઈ ગઈ તી, બકરીએ જગાડી મને, બકરીએ જગાડી મને, બોલી બે બે બે, બોલી બે બે બે, હું તો સૂઈ ગઈ તી, હું તો સૂઈ ગઈ તી, કાગડાએ જગાડી મને, કાગડાએ જગાડી મને, બોલ્યો કા કા કા, બોલ્યો કા કા કા, હું તો સૂઈ ગઈ તી, હું તો સૂઈ ગઈ તી, ચકલીએ જગાડી મને, ચકલીએ જગાડી મને, બોલી છી છી છી, બોલી ચી ચી ચી, હું તો સૂઈ ગઈ તી, હું તો સૂઈ ગઈ તી, સૂઈ ગઈ તી, હું તો સૂઈ ગઈ તી, કુકડાએ જગાડી મને, કુકડાએ જગાડી મને, બોલ્યો કુકડે કૂક કુકડે કૂક, બોલ્યો કુકડે કૂક કુકડે કૂક, બોલ્યો કુકડે કૂક કુકડે કૂક, બોલ્યો કુકડે કૂક કુકડે કૂક. તો બાલ દોસ્તો, કેવી મજા પડી. કુકડે કૂક કર્યું ને કા કા કર્યું ને મ્યાઉ મ્યાઉ કર્યું ને બે બે કર્યું ને વાહ ભાઈ વાહ, કેવા તરબોળ થઈ ગયા હતા આપણે. પણ મિત્રો, આનું આ ગીત પાછું ફરીથી એ ગવાય. એટલે તમે જ્યારે સમય હોય ત્યારે આ ગીત ગાજો, ગણગણજો. અને દોસ્તો, પહેલા એપિસોડમાં આપણે વળાંકો થોડાક શીખ્યા હતા ને, તમને યાદ છે, હમણાં જ મેં કહ્યું કે તમે શીખ્યા હતા. પણ હવે એમાં હવામાં વળાંકો બનાવવાની પ્રવૃત્તિ એટલે કે એક મજાની રમત જેવી પ્રવૃત્તિ આપણને ધ્રુવિતાબેન કરાવશે. ચાલો બાળ મિત્રો, આપણે વળાંકોની પ્રવૃત્તિ કરીએ. આપણે કોઈ પણ સામગ્રી વગર આ પ્રવૃત્તિ કરવાના છીએ. તો તૈયાર? ચાલો હવે બધા એ માટે જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. આપણે માત્ર હાથની મદદથી જ આ પ્રવૃત્તિ કરવાના છીએ. જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. એન્જલભાઈ, દિવ્ય બધા ઊભા થઈ જશે જગ્યા ઉપર. અને વાલી મિત્રોને વિનંતી કે બાળકોને ઊભા થવા માટે કહેશે અને મારી સાથે પ્રવૃત્તિમાં જોડશે. તો ચાલુ કરીએ. પ્રથમ વળાંક આપણે જે લઈએ છીએ તે સીધી ઉપરથી નીચે લીટી.
કરી બધાએ? ફરીથી? સરસ. હવે બીજા વળાંક ઉપર જઈએ. આડી લીટી. ફરીથી આડો વળાંક. આ ત્રીજા નંબરે ત્રાંસી લીટી. ફરીથી ત્રાંસી લીટી. હવે બીજી દિશામાં લઈશું. એ આ તરફ લીધી, હવે આપણે આ તરફ ત્રાંસી લીટી લઈશું. ફરીથી આગળ. હવે એક લીટી આપણે ઊભી, એક આડી. એવી જ રીતે આ તરફ ઊભી લીટી અને આડી લીટી. હવે આપણે મેં અગાઉના એપિસોડમાં જેમ કહેલું કે બંગડી તમે મમ્મીની જોઈ હશે, તો એ બંગડીનો અડધો ભાગ એ વિચારો. તો એવી બનાવીશું, એવો વળાંક બનાવીશું આપણે. થઈ ગયો? આવા તો તમે ચાંદા મામા પણ જોયા હશે આકાશમાં, એ પણ આવા હોય. હવે ફરીથી એની જુદી દિશામાં, તો આ રીતે. આ અલગ દિશામાં બનાવ્યા. આગળનો વળાંક લઈએ તો આડી લીટી આપણે અહીં ઉપર કરીશું. કરી બધાએ? ઉપર, અને વચ્ચેનો જે એનો ભાગ છે ત્યાંથી નીચે. ફરીથી આડી, ઊભી. એ જ રીતે જે ઉપર આડી લીટી આપણે કરી એ આપણે નીચે કરીશું, અને નીચેથી ઉપર. ફરીથી નીચે, ઉપર. હવે મમ્મીની બંગડી જ બનાવીએ. તો ગોળ. સૂરજ દાદા પણ ગોળ, ચાંદા મામા પણ ગોળ. બરાબર? ગોળ તો દડો પણ હોય, ઘણા બધા ફળો પણ ગોળ હોય, ઘણી ગોળ વસ્તુ તમે જોઈ હશે. હવે આગળનો વળાંક. અગાઉના એપિસોડમાં આપણે પર્વતો જેવું કંઈક બનાવ્યું હતું, યાદ છે ને? ચાલો બનાવીએ. તો ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. 3 પર્વતો આપણે બનાવ્યા. આનું તો ચિત્ર પણ બની શકે, પણ હાલ આપણે હવામાં એનો મહાવરો કરી રહ્યા છીએ. ઉપર નીચે, ઉપર નીચે. હવે આગળ. તો અગાઉના એપિસોડમાં એ વળાંક શીખવતા મેં કોઈ મીઠાઈનું નામ કહેલું, યાદ છે? કઈ મીઠાઈ? બધા જ બાળકોને કદાચ ભાવતી જ હશે. એ મીઠાઈ છે જલેબી. તૈયાર? જલેબી માટે વચ્ચેથી સ્ટાર્ટ કરીશું, ગોળ ગોળ કરીને છોડી દેવાની. તો આ થઈ ગઈ જલેબી. હવે એની ઊંધી દિશામાં બનાવીએ. વચ્ચેથી શરૂ કરીશું અને એની ઊંધી દિશામાં આટલે સુધી. આવીને મજા? તો આ આપણે વળાંકોને હવામાં શીખ્યા. આમાં તો કોઈ વસ્તુની આપણને કે કોઈ સામગ્રીની જરૂર ના પડી. પણ હા, જો હવે તમારે આ વળાંકો દોરવા હોય તો તમે પેન્સિલની મદદથી નોટમાં અથવા તો પેનની મદદથી સ્લેટમાં દોરી શકશો. હવામાં જુદા જુદા વળાંકો બનાવવાની જે પ્રવૃત્તિ બેને કરાવી, તમે બધા પણ સરસ રીતે આ પ્રવૃત્તિ કરતા હતા. આમાં આનંદ તો આવતો હતો, પણ સાથે સાથે તમે બીજી વસ્તુ નોંધી કે આમ જ્યારે તમે આમ આકાર કરતા હતા, કશુંક પણ કરતા હતા, ત્યારે તમે સજાગ રહેતા હતા કે મારે આવો જ આકાર કરવાનો છે, બંગડી જેવો જ કરવાનો છે. તમે આમ નહોતા કરતા, તમે આમ જ, તમે આમ સીધી લીટી બેને કહી તો એમ જ કરતા હતા. મતલબ કે તમે ચોક્કસ રીતે ધ્યાન આપીને આ કરતા હતા. વાલી મિત્રો, બાળકો જે આ પ્રવૃત્તિ કરતા હતા એનું ઘણું જ મૂલ્ય છે, એનું ઘણું જ મહત્ત્વ છે. એની બેને વાત કરી છે. અને હવે ફરી એકવાર તમને વાર્તા યાદ આવી ગઈ છે કે સાહેબ, ગયા એપિસોડમાં એક સરસ વાર્તા તમે બતાવી હતી, ટીવી પર સંભળાવી પણ હતી. તો આ વખતે નહીં? તો આ વખતે કેમ નહીં? આ વખતે પણ એક સરસ મજાની વાર્તા આપણે માણવી છે. અને વાર્તાનું શીર્ષક છે ચાંદો પકડ્યો. ચાંદો પકડ્યો. એક જંગલ હતું. જંગલમાં વાંદરાનું એક ટોળું રહે.
આ તો ભાઈ વાંદરા કહેવાય. તે તો આખો દિવસ ઝાડ પર કૂદા કૂદ કરે, જંગલમાં આમ તેમ ફરતા રહે, ફળો ખાઈ પેટ ભરે. ટોળામાં થોડા બચ્ચા હતા. બચ્ચા તો બસ તોફાન જ કરે. અને એ પણ કેવા તોફાન ખબર છે? ડાળી પર ઊંધા લટકે, એકબીજાની પૂંછડી ખેંચે, એકબીજાને ટપલી મારે, હુપા હૂપ કરી મૂકે. અંધારું થાય તો પણ જંપે નહીં. વાંદરા કોનું નામ કીધું? એક દિવસની વાત છે. ચાંદની રાત હતી. તળાવને કાંઠે એક ઝાડ હતું. ઝાડ પર બધા વાંદરા ઊંઘતા હતા. એક તોફાની બચ્ચું જાગતું હતું. એણે તળાવમાં ગોળ મોટો ચાંદો જોયો. એણે બીજા બચ્ચાને ધીમેથી જગાડ્યા. બધાને થયું કે આ તો મોટું ફળ, પણ એને બહાર કાઢવું કઈ રીતે? એક બચ્ચાને યુક્તિ સૂજી. તે ઝાડની ડાળી પકડીને લટક્યું. તેની પૂંછડી પકડી બીજું બચ્ચું લટક્યું. આમ એક પછી એક પૂંછડી પકડીને લટકવા લાગ્યા. છેલ્લું બચ્ચું તો પાણી સુધી પહોંચ્યું. તે ચાંદાને પકડે તે પહેલા ઉપરના બચ્ચાની હાથની પકડ છૂટી ગઈ. બધા જ ધબાક કરતા પાણીમાં પડ્યા. તો મિત્રો, આ વાંદરાવાળી જે વાર્તા આપણે માણી, ચાંદો પકડ્યો, ખૂબ મજા પડી. અને હવે કાગળના ડૂચા બનાવવાની પ્રવૃત્તિ આપણે કરવી છે. એ પ્રવૃત્તિ આપણને સંગીતાબેન કરાવશે. તો કરીએ એક સરસ મજાની પ્રવૃત્તિ, કાગળના ડૂચા બનાવવાની પ્રવૃત્તિ. બાળકો, આપણે આજે કાગળના ડૂચા બનાવવાની પ્રવૃત્તિ કરવાના છીએ. તો એને માટે આપણે છાપાના કાગળ જોઈશે અને ગુંદર જોઈશે. એના સિવાય તમે ઘરે છાપાના કાગળ હોય તો છાપાના કાગળ, અથવા તો રંગીન કાગળ, અથવા કોઈ કેલેન્ડરના જૂના કોઈ પણ રફ કાગળનો તમે ઉપયોગ કરી શકો છો. બાળકો, એના માટે આપણે છાપાના કાગળને આ રીતે ટુકડા કરી દઈશું અને પછી ધીમે ધીમે આ રીતે અંદરની તરફ વાળી દઈશું. પછી બંને હાથ વડે આ રીતે ગોળ કરી દઈશું. જુઓ, છે ને આપણો કાગળનો ડૂચો તૈયાર. તો બીજો પણ ડૂચો તૈયાર છે. જુઓ, મેં આ રીતે ઘણા બધા કાગળના ડૂચા બનાવ્યા છે. અને આ કાગળના ડૂચાનો આપણે સારી રીતે ઉપયોગ કરીશું. એના વડે આપણે કંઈક બનાવીશું. તમે બધા જ અહીંયા ધ્યાન રાખજો. આ રીતે કાગળમાં જુદા જુદા વળાંકો દોરી દઈશું. એમાં વાલીએ પોતાના બાળકને મદદ કરવાની છે. આ રીતે પહેલાં વાલીએ બાળકને વળાંકો દોરીને કાગળ આપવાનો છે. પછી કાગળના ડૂચાને જે ભાગ આ ખુલ્લો દેખાય છે ને એ તરફ આપણે ગુંદર લગાવીશું, જેથી કરીને એ ભાગ ઢંકાઈ જાય. મેં ગુંદર લગાવેલું છે. એને આપણે આ રીતે ચોંટાડી દઈશું. તમે આ પ્રવૃત્તિ ઘરે શીખ્યામાં કરી છે. જેમાં તમે આ રીતે જુદા જુદા વળાંકો ઉપર કાગળના ડૂચા ચોંટાડ્યા છે. જુઓ, ધીમે ધીમે આપણો વળાંક તૈયાર થઈ રહ્યો છે. સરસ લાગે છે ને?
જુઓ બાલ દોસ્તો, આપણે જે આ ખુલ્લો ભાગ હતો એ અંદરની સાઈડ જવા દીધો, નીચેની તરફ જવા દીધો, એટલે કેવો સરસ ઉપરથી આકાર લાગે છે. તો તમારે પણ એ જ રીતે કરવાનું છે. જ્યારે આવું ચીટક કામ હોય એટલે આપણે જે કાગળના ડૂચા બનાવીએ છીએ એની સાઈઝ થોડી નાની રાખવી અને બધા એક સરખા રાખવા. જો બાળકો નાના મોટા હશે તો આ વળાંકોમાં જ્યારે આપણે ચોંટાડીશું ત્યારે બરાબર લાગશે નહીં, એક સરખું દેખાશે નહીં. આવું ચીટક કામ કરવા માટે તમે છાપા સિવાય રંગીન કાગળનો પણ ઉપયોગ કરી શકો છો. જો રંગીન કાગળ તમે લેશો તો આનાથી પણ વધારે સારું લાગશે. વાલીશ્રીએ પોતાના બાળકને આ પ્રવૃત્તિ કરાવવામાં મદદ કરવાની છે. તમને એમ થતું હશે કે આવા વળાંકોની પ્રવૃત્તિ શું કામમાં આવતી હશે, પણ આવી પ્રવૃત્તિ દ્વારા બાળકના જે આંગળા છે એ કેળવાય છે. જ્યારે શિક્ષક એને લેખનની પ્રવૃત્તિ કરાવશે ત્યારે બાળકના અક્ષરો ના મરોડ. તો જ્યારે ધોરણ પહેલામાં બાળક આવે છે ત્યારે એને આવી બધી પ્રવૃત્તિઓ કરાવવી ખૂબ જ જરૂરી છે. બાળકને આમાં રમતા રમતા પ્રવૃત્તિ કરવાની મજા આવશે અને બાળકમાં ચોકસાઈનો ગુણ આવશે. બાળકને આટલા પ્રમાણમાં જ બનાવવાનું છે, આટલા પ્રમાણમાં જ ચોંટાડવાનું છે, એના લીધે એનામાં ચોકસાઈ આવશે. આપણા વળાંકો હવે તૈયાર થઈ જવા આવ્યા છે. બધા જ બાળકોને આ પ્રવૃત્તિમાં મજા આવી હશે અને બધા ઘરે કરશે પણ ખરા. આ આપણી જલેબી તૈયાર થઈ રહી છે હો. આ જલેબી થોડી છે ને એ તમે મોટી દોરો ને તો વધારે મજા આવશે તમને ચોંટાડવાની. બાળકો નાના છે તો આ વળાંકો વાલીએ હજુ મોટા કરવા હોય અને મોટા દોરીને આપવા હોય તો પણ આપી શકે, જેથી બાળકને ચોંટાડતા ફાવે. તો જુઓ આપણા બધા જ વળાંકો સરસ રીતે તૈયાર છે. તો બાલ દોસ્તો મજા આવી ને? સરસ. જુઓ, આ છે કમળનું ફૂલ. કમળ પાણીમાં ઉગે છે. તેના પાન ગોળ અને મોટા હોય છે. કમળના ફૂલ સફેદ, લાલ અને ગુલાબી રંગના હોય છે. આ છે ગુલાબનું ફૂલ. ગુલાબનો છોડ હોય છે અને તેના છોડ પર કાંટા પણ હોય છે. ગુલાબના પાન નાના અને ખાંચાવાળા હોય છે. ગુલાબના ફૂલ લાલ, ગુલાબી, પીળા વગેરે રંગના હોય છે. ગુલાબ સુગંધિત હોય છે. આ છે ગલગોટો. ગલગોટાનો છોડ હોય છે. તેના પાન નાના હોય છે. ગલગોટાના ફૂલ પીળા, કેસરી અને લાલ રંગના હોય છે. આ છે સૂર્યમુખી. સૂર્યમુખીના ફૂલ પીળા રંગના હોય છે. સૂર્યમુખીનો છોડ હોય છે. તેના પાન મોટા અને ખાંચાવાળા હોય છે. બાળમિત્રો, સૂર્યમુખીનું ફૂલ હંમેશા પોતાનું મુખ આકાશમાં
સૂર્ય જે દિશામાં હોય તે દિશામાં ફેરવે છે, માટે જ તો તેનું નામ સૂરજમુખી કે સૂર્યમુખી છે. જુઓ, આ છે મોગરો. મોગરાની વેલ હોય છે અને તેના પાન નાના હોય છે. મોગરાના ફૂલ સુગંધિત હોય છે. મોગરાના ફૂલમાં પાંદડીઓ પણ વધુ હોય છે. આ છે કરેણ. કરેણના ફૂલ ગુલાબી, પીળા અને સફેદ રંગના હોય છે. કરેણનું ઝાડ નાનું હોય છે. આ ફૂલમાં 5 પાંદડી હોય છે. હવે જુઓ, આ છે જાસૂદ. જાસૂદનો છોડ નાનો હોય છે. તેના પાન નાના અને ખાંચાવાળા હોય છે. જાસૂદના ફૂલમાં 5 પાંદડા હોય છે. જાસૂદના ફૂલ સફેદ, લાલ અને ગુલાબી રંગના હોય છે. આપણી આસપાસ જોવા મળતા આવા અનેક ફૂલોમાંના ઘણા ફૂલોમાંથી દવાઓ, શરબત વગેરે પણ બને છે. આજના એપિસોડમાં આપણે જે કેટલીક પ્રવૃત્તિઓ કરી એને યાદ કરી લઈએ. એક તો હવામાં વળાંકો બનાવવાની પ્રવૃત્તિ આપણને બેને કરાવી, યાદ રહી ગઈ ને? એ સરસ મજાની પ્રવૃત્તિ કરી, સાથે સાથે બાળ ગીતને માણ્યું, એક સરસ મજાની વાર્તા ચાંદો પકડ્યો એને માણી, સાથે સાથે હમણાં જે બેને પ્રવૃત્તિ કરાવી કાગળના ડૂચા વાળવાની પ્રવૃત્તિ, અને ડૂચા વાળ્યા પછી આકારો જે ગોઠવ્યા, આપણે આકારો તૈયાર કર્યા, એની પ્રવૃત્તિ પણ ખરેખર મજાની પ્રવૃત્તિ હતી. તો સૌ વાલી મિત્રોને અમારી નમ્ર અપીલ છે કે આ જે કંઈ પ્રવૃત્તિઓ એથી કરાવવામાં આવે છે એ ઓછા સમયને કારણે શક્ય છે કે તમને એ ઉતાવળ એ પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ હોય એવું લાગ્યું હોય, તો એ પ્રવૃત્તિ તમે અનુકૂળતાનો સમય લઈને તમારી રીતે ઘરે જરૂર કરાવજો. આ પ્રવૃત્તિઓનું શૈક્ષણિક મહત્ત્વ ઘણું છે, એ આપ સમજી શક્યા હશો. ફરીથી મળીશું ત્યારે આપણે આ જ પ્રકારે અન્ય પ્રવૃત્તિઓમાં આગળ વધીશું અને ધોરણ 1ના જે આપણા વિદ્યાર્થીઓ છે એમને સરસ રીતે શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે સહિયારો પ્રયાસ કરીશું. કારણ કે શિક્ષક અને વાલી એમની વચ્ચે જો સેતુ નહીં રચાય તો બાળકનું શિક્ષણ સારી રીતે નહીં થઈ શકે. આપનો સહકાર મળશે જ એવી શ્રદ્ધા સાથે વિરમીએ. ધન્યવાદ.